નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વિડીયોને એટલો શેર કરજો કે ભૂકંપ આવી જવો પડે. છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયાની અંદર માત્ર એક જ ચર્ચા છે, કોકરોચ જનતા પાર્ટી. ક્યાંથી આ પાર્ટીનો જન્મ થયો, કેવી રીતે જન્મ થયો, તમને કદાચ ખ્યાલ તો આવી જ ગયો હશે. પણ મારે જે વાત કરવી છે એ વાત બરાબર ધ્યાનથી સાંભળી લેજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો, જેથી કરીને દેશનો યુવાન જાગૃત બને. છેલ્લા 30 વર્ષથી મને અને તમને અને સમગ્ર ભારતની જનતાને આ લોકો ધર્મના નામે ડરાવતા આવ્યા છે અને આપણે લોકો ડરતા આવ્યા છીએ. એટલે જ આ લોકોની દુકાન 30 વર્ષથી ગુજરાતની અંદર ચાલે છે. નકર આ લોકોની ઓકાત નથી કે 30 વર્ષ સુધી ગુજરાત ઉપર રાજ કરી શકે. સુપ્રીમ કોર્ટના એક જસ્ટિસે એવું નિવેદન આપ્યું કે ભાઈ આજકાલનો ભણેલો ગણેલો યુવાન જે નોકરી ધંધો નથી કરતા એ કોકરોચ જેવા છે. કોકરોચનો મતલબ આપણે દેશી ભાષામાં કહીએ, ગુજરાતી ભાષામાં કહીએ તો વાંદો. જેમણે એક ગટરના કીડા આપણને ગણ્યા છે. જે લોકો ભણેલા ગણેલા છે, નોકરીઓ નથી મળતી, જેમના સપનાઓ અધૂરા રહી ગયા છે, એ બિચારા વલખાઓ મારે છે. સરકાર ભલે ને ચૂંટણી ટાણે આપણને વાયદા કરતી હોય કે આ વર્ષે હવે 2 કરોડ બેરોજગાર યુવાનોને નોકરી આપશું, પણ વળતું કઈ નથી. છેલ્લા કેટલા વર્ષોથી સરકાર આવા લોલીપોપ દેશના યુવાનોને આપતી આવી છે. ત્યારે જે રીતે સુપ્રીમ કોર્ટના જજે આવું વાહિયાત નિવેદન આપ્યું અને જે માઠું લાગી ગયું, રાતોરાત એક પાર્ટીનો ઉદ્ભવ થયો, એક પાર્ટીનો જન્મ થયો, જે પાર્ટીની અંદર માત્ર ને માત્ર એવા યુવાનો છે કે જે ભણેલા ગણેલા છે, જેમના સપના રગદોળાઈ ગયા છે, જેમને નોકરીઓ નથી મળતી, એવા યુવાનોએ રાતોરાત આ પાર્ટીને એટલો સપોર્ટ કર્યો કે 7 મિલિયનને પાર થઈ ચૂક્યા છે આ પાર્ટીના જેટલા સોશિયલ મીડિયાની અંદર પેજ છે. ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો ઇન્સ્ટાગ્રામ પર. ભારતીય જનતા પાર્ટીને 8 મિલિયન ફોલોવર્સ, ત્યારે માત્ર 3 દિવસની અંદર 11 મિલિયનને પાર કરી ચૂકી છે આ કોકરોચ જનતા પાર્ટી. નવાઈ લાગે ને યાર, કોકરોચ જનતા પાર્ટી શું છે આ પાર્ટીની અંદર? એવું આ પાર્ટીના માત્ર 5-6 મુદ્દા એવા છે કે જે જનતાના દિલ ઉપર ચોટ કરી ગયા છે. આ પાર્ટીનું કહેવું છે કે કોઈ પણ સુપ્રીમ કોર્ટના જજ જ્યારે નિવૃત્ત થાય ત્યારે સાંસદમાં એને કોઈ પણ જાતની એમને પદ ન મળવું જોઈએ, કોઈ પણ જાતનું એમને પેન્શન ન મળવું જોઈએ. 50% મહિલાઓને અનામત અમે અપાવીશું. કોઈ પણ ધારાસભ્ય કે સાંસદ કોઈ એક પાર્ટીમાંથી જીતે છે અને બીજી પાર્ટીમાં જાય છે તો એ સાંસદને આવનારા 20 વર્ષ સુધી ચૂંટણી લડવાનો કોઈ અધિકાર નથી. ખોટી રીતે જે લોકોના ઇલેક્શન કાર્ડમાંથી નામ રદ કરવામાં આવે છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે. ચૂંટણી પંચ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થશે. પેપર લીક કૌભાંડીઓને છોડવામાં નહીં આવે. આવા અસંખ્ય મુદ્દાઓ છે જે જનતાના દિલ ઉપર ચોટ કરી ગયા છે. અને છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર મને તમને ખાલી ધર્મના નામની રાજનીતિથી ડરાવતા આવ્યા છે. અને આપણે લોકો ડરતા આવ્યા છીએ, કારણ કે આપણે લોકો ડરપોક છીએ. આપણે રોડ ઉપર કોઈ સાથે આપણે ગાડી ભટકાડશું તો શું છે કરીને આપણે બાયો ચડાવશું, પણ આ સિસ્ટમની સામે આપણે બોલવાની હિંમત ક્યારેય નથી કરી શકતા. શું કામ? કારણ કે આપણને છેલ્લા 30 વર્ષથી આ લોકોએ એવા ડરાવી દીધા છે ધર્મના નામની રાજનીતિ કરી કે અમે છીએ તો તમે સલામત છો, જો અમે નહીં હોય તો કાલે તમારા ઘરમાં મુસ્લિમ લોકો ઘરી જશે અને બહેન બેટીઓની ઇજ્જત લૂંટી નાખશે. આવા વાહિયાતથી વાહિયાત નિવેદનો આપી અને આપણને લોકોને આ 30 વર્ષથી ડરાવતા આવ્યા છે. ત્યારે આ ઝેન્ઝી આજના જે ભણેલા ગણેલા યુવાનો જે જાગૃત થયા છે, આની આ જજની એટલી હિંમત કેમ હાલે કે ભણેલા ગણેલા લોકોને જે બેરોજગાર ફરે છે, નોકરી ધંધા નથી મળતા, એને તમે કોકરોચ કહો? એટલે તમારી આટલી હિંમત કેમ હાલે? અરે મોટા મોટા મગરમચ્છો છે, તમારી અંદર પકડવાની તાકાત હોય, તમારી અંદર એક શબ્દ એને કહેવાની તાકાત હોય, તમે એની પર એક ટિપ્પણી જો કરી શકતા હોય તો કરી બતાવો, જો તમારામાં તાકાત હોય તો.
આ તો ભણેલા ગણેલા લાચાર લોકો છે જેમને નોકરી ધંધા નથી મળતા, બેરોજગાર ફરે છે, એને તમે આજે કોકરોચ કહો છો. હું તો કહું છું કે ખૂબ મોટી સંખ્યામાં પાર્ટી આવનારા દિવસોમાં ઉભરી આવવી જોઈએ. આ જેટલા મગરમચ્છો છે સત્તાની અંદર, ભ્રષ્ટાચારીઓ છે, એ મગરમચ્છોને આ કીડા ખાઈ જવા જોઈએ. કીડા કીધા છે ને આપણને, ભણેલા ગણેલા યુવાનોને કીડા કીધા છે, કોકરોચ કીધા છે. તો આ કોકરોચ આવનારા સમયમાં એની શું તાકાત છે એ બતાવીને રહેશે. દોસ્તો, જાગૃત બનજો. મેં જે વાત કરીએ છેલ્લા 30 વર્ષથી મને તમને આ લોકો ડરાવતા આવ્યા છે, અને જે ડરપોક નામર્દ નપુંસક જેવા છે એ લોકો ડરતા પણ આવ્યા છે. આજે અમે તો કંઈક બોલીએ છીએ મીડિયા સામે, સત્તા સામે કંઈક સવાલો કરી શકીએ એમ છીએ, પણ જે લોકો નથી બોલી શકતા એનું શું? એના માટે આ કોકરોચ જનતા પાર્ટી જે અવાજ ઉઠાવ્યો છે, જે કોકરોચ જનતા પાર્ટી નવી ઉભરી આવી છે, એને આજે ફોલો કરી લો. અને કોઈ પણ જગ્યાએ કોકરોચ પાર્ટી જ્યાં તમારા શહેરમાં, તમારા રાજ્યની અંદર હોય તો એને સપોર્ટ કરો. કારણ કે આ એક જ કોકરોચ જનતા પાર્ટી એવી છે કે જે સામાન્ય જનતાનો અવાજ બનશે, ભણેલા ગણેલા બેરોજગાર યુવાનોનો અવાજ બનશે. આ એ કોકરોચ પાર્ટી છે. કોકરોચ, વાહ! સિસ્ટમ સામે અવાજ ઉઠાવો તો તમે કોકરોચ, સિસ્ટમ સામે તમે સવાલ કરો, ભાજપના નેતાઓને સવાલ કરો તો તમે દેશ વિરોધી. ચૂપચાપ ગાંધીજીના 3 વાંદરાની જેમ મૂંગાર્યો તો તમે દેશ હિતમાં કામ કરો છો. વાહ વાહ રે વાહ! સત્તા પક્ષના નેતાઓને મારે એટલું કહેવું છે કે હવે તમારો સમય પૂરો થયો છે. હવે સમય આવે છે નવા યુવાનોનો, નવા ઝેનઝી લોકોનો, જે તમને બતાવશે કે ઝેનઝીની અંદર શું તાકાત છે. બહુ તમે સત્તાની અંદર ભ્રષ્ટાચાર કર્યો, બહુ સુખ સાહેબી ભોગવી, 30 વર્ષથી સમગ્ર ગુજરાતની જનતાને મૂર્ખ બનાવ્યા. છેલ્લા 12 વર્ષથી સમગ્ર ભારતની જનતાને મૂર્ખ બનાવો છો તમે. ધર્મના નામની રાજનીતિ કરી અને અંદરો અંદર લડાવો છો. એવા નિવેદનો આપે છે તમારા નેતાઓ. શરમ નથી આવતી તમને લોકોને? શિક્ષણ, સારું આરોગ્ય, રોડ, રસ્તા, ગટર, જે જનતાને જે સામાન્ય સુવિધાઓ મળવી જોઈએ એના ઉપર તમે લોકો ક્યારેય ભાષણ નથી કરતા. શું કામ? કારણ કે તમે લોકો ઈચ્છો છો કે દેશનો યુવાન ક્યારેય ભણી ગણીને આગળ ન વધવો જોઈએ. જો આગળ વધશે તો કાલે સવારે ઉઠીને સવાલ કરશે. માટે હું તો કહું છું, યુવાનો જાગૃત બનો, નહીતર આજે નહીં તો 10 વર્ષ પછી પણ જે પરિવર્તન લાવવાવાળા છે ને એ આજે 10મા 12મા ધોરણમાં ભણે. એટલું યાદ રાખજો. જે લોકો ભણેલા ગણેલા છે, આવનારા 5 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીને એક પણ વ્યક્તિ વોટ નથી આપવાનો. કારણ કે આ ભારતીય જનતા પાર્ટી માત્ર ધર્મની રાજનીતિ કરવાવાળી પાર્ટી છે. યાદ રાખજો દોસ્તો. મારા શબ્દો કદાચ તમને કડવા લાગશે, હું કદાચ તમને ગાંડો લાગીશ, પણ જે તે સમયે હું યાદ આવીશ. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે, અને જે કોકરોચ જનતા પાર્ટીએ જે ભૂકંપ લાવી છે એને જોઈ અને વિપક્ષના નેતાઓ, વિપક્ષ આ તે બધા જે ભ્રષ્ટાચારી નેતાઓ છે એ તો ધ્રુજવા લાગ્યા છે, થર 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 થર.